નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની છૂટ આપી છે, પરંતુ ગુજરાતમાં બીજે ક્યાંય દારૂની છૂટછાટ નથી. તેથી દારૂબંધીવાળા ગુજરાતમાં લોકો દારૂ પીવા દેશી દારૂ પીવે છે. સરકારે જ્યાં દારૂમાં છૂટ આપી તે ગિફ્ટ સિટીથી માત્ર 32 કિલોમીટર દૂર દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે. હાલ 4 સારવાર હેઠળ છે, જેમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર છે. ગાંધીનગરના એસપીએ લઠ્ઠાકાંડની વાત નકારી છે. મૃત્યુ દારૂથી થયું કે અન્ય કોઈ પીણાથી તેની તપાસ હજુ પણ ચાલી રહી છે. પોલીસે આ મામલે 4 કેસ કર્યા છે, 7 બુટલેગરોની અટકાયત પણ કરી છે. ત્યારે યુવરાજસિંહ જાડેજા આ ઘટના બાદ દહેગામ પહોંચ્યા હતા, જ્યાં તેઓ મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. ત્યારબાદ તેમને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. આ સાથે તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ગુજરાતમાં દારૂ નથી મળતો એ વાત સાવ ખોટી છે અને ભાજપના લોકો હપ્તાખોરી કરીને દારૂ વેચવા આપે છે. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. આજરોજ અમે ગાંધીનગરના દહેગામ તાલુકાના લીહોડ ગામે છીએ અને આ લીહોડ ગામ આજે ખૂબ ચર્ચામાં રહ્યું છે, કેમ કે અહીંયા આજે 2 કરુણ મૃત્યુ થયા છે અને આ જે મૃત્યુ થયા છે તેમના આજે પરિવારજનોને મળવા ગયા અને પરિવારજનોને સહાનુભૂતિ રહે, જે આજે કહી શકાય એના ઘરનો જે મોભી વ્યક્તિ હતો એ મોભી વ્યક્તિને ગુમાવ્યા છે અને આ મોભી વ્યક્તિને ગુમાવવાનું કારણ એ આજે એ ઝેરી દારૂ છે. હા, ચોક્કસપણે ઝેરી દારૂ સરકાર ભલે એ લઠ્ઠાકાંડને ન કહેતી હોય, અલગ અલગ માધ્યમોથી આજે જ્યારે સમાચાર પ્રાપ્ત થયા અને સવારથી જ જે આવ્યું કે ભાઈ આજે લઠ્ઠાકાંડ એ ફરીથી ગુજરાતમાં થયો છે, એક બોટાદમાં અને ફરીથી અહીંયા આજે ગાંધીનગરના દહેગામ ખાતે એ લઠ્ઠાકાંડ થયો અને એ લઠ્ઠાકાંડમાં આજે મૃત્યુ થયા છે 2ના. એક વ્યક્તિ અત્યારે પણ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે અને એ વિક્રમસિંહ ઝાલા અને તેની સાથે કાનુસિંહ, તેમના પરિવારજનોને આજે મળવાનું થયું. જોવા જઈએ તો ખૂબ કરુણ પરિસ્થિતિ છે, કેમ કે એ કાનુસિંહની જે વાત કરીએ તો એમના ઘરે 2 બાળકી અને 1 બાળક, 2 દીકરી અને 1 દીકરો અને તેની સાથે સાથે વિક્રમસિંહને 2 બાળક છે. તો આ નવયુવાન એ આ હવે દુનિયામાં નથી રહ્યા, ત્યારે ઘરનો એક મોભ એ જતો રહ્યો છે અને જવાનું કારણ તો કે આ દેશી દારૂ છે. અને આજે આ દહેગામમાં એવી એક એવી જગ્યા નથી કે જ્યાં દેશી દારૂ ન મળતો હોય. આજે જોવા જઈએ ને તો ગાંધીનગરના દહેગામમાં એક પણ ગામડું એવું બાકી નથી કે જ્યાં દેશી દારૂના આ પીઠા ન ચાલતા હોય. જો સરકારને ધ્યાનમાં ન હોય તો ચોક્કસપણે અમે મદદ કરીએ, નિસ્વાર્થ અને નિષ્પક્ષ, કેમ કે આ દેશી દારૂનું દૂષણ આજે ઘણા લોકોના જીવ લઈ રહ્યું છે. સવારે અલગ અલગ વાતો કરવામાં આવી કે પહેલાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ લઠ્ઠાકાંડને કારણે 2 મૃત્યુ થયા છે, પછી એવું કહેવામાં આવ્યું કે જે દારૂ છે એ દેશી દારૂના કારણે મૃત્યુ થયા છે અને આ દારૂમાં ઝેર હતું એવું પણ કહેવામાં આવ્યું અને એના કારણે મૃત્યુ થયા છે. પછી પ્રશાસન તંત્રએ તો એક અલગ જ પોતાનો પક્ષ રાખ્યો કે ભાઈ ખાલી પેટે દેશી દારૂ પીવાને કારણે મૃત્યુ થયા છે. આ પ્રશાસન તંત્રનું સ્ટેન્ડ છે. હવે આ વાત ગળે તો નથી ઉતરતી. જોવા જઈએ તો આ જે લીહોડા છે એ ગાંધીનગરના દહેગામ ખાતે આવેલું છે અને અહીંથી 20 કિલોમીટર દૂર એ ગિફ્ટ સિટી આવેલું છે, જ્યાં આપણે મહેમાન નવાઝી માટે જે વિદેશીઓ જે મહેમાનો આવે છે એ વિદેશીઓને વિલાયતી દારૂ આપણે પાઈએ છીએ અને ત્યાં બધી જ છૂટછાટ છે. એટલે દારૂબંધીનો જે દંભ કરતી જે સરકાર છે, પહેલાં તો સ્વીકારે કે ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે કે નહીં, કારણ કે ડી ક્વોલિટીનો દારૂ એ અહીંના ગરીબ અને જે સામાન્ય નાગરિકો છે એને પીવડાવવામાં આવે છે અને જે બહારથી જે વિલાયતી જે મહેમાન આપે છે એને તમે સારી ક્વોલિટીનો દારૂ પાવ છો, તમે ત્યાં મહેમાન નવાઝી કરો છો. એટલે આ દોગલી નીતિ જે છે એ દોગલી નીતિમાં પહેલાં તો સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને પહેલાં સ્વીકારે કે આજે જે કાંડ બન્યો છે એ ખરેખર લઠ્ઠો પીવાથી બન્યો છે કે દેશી દારૂ પીવાથી બન્યો, શેનાથી બન્યો છે. કારણ કે સ્વીકારવું જરૂરી છે. સ્વીકારશો તો એમાં સુધારો આવશે. પહેલાં તો સ્વીકારવા જ તૈયાર નથી અને સ્વીકારતા જ નથી તો કહેવાનું તો શું. એટલે આજે જે અમે કરુણ પરિસ્થિતિ એની ઘરની જોઈ છે અને જે બાળકો છે, જે કહી શકાય કે આજે વિક્રમસિંહ ત્યાં ગયા તો 2 બાળક અને તેની સાથે સાથે કાનુસિંહ ઝાલાને ત્યાં ગયા તો 2 દીકરી અને 1 દીકરો, તો એના જે પણ શિક્ષણનો ખર્ચો છે આવનાર દિવસોમાં એમાં અમે યથાશક્તિ મદદ કરવાના છીએ. જે પણ બાળકો આગળ જે પણ ફિલ્ડમાં ભણવા માગે છે તેમાં અમે ચોક્કસપણે જે ફિલ્ડમાં એ આગળ વધવા માગતા હશે એ તમામ ફિલ્ડમાં અમારી શૈક્ષણિક રીતે જેટલી પણ મદદની જરૂર પડશે એ તમામ અમારી યથાશક્તિ પ્રમાણે અમે એની મદદ કરવાના છીએ. અમે ત્યાં પણ બાંયધરી આપી છે અને આ વિડીયોના માધ્યમથી પણ અમે બાંયધરી આપીએ છીએ કે જે પણ એના બાળકો છે અત્યારે જે મૃત્યુ પામ્યા છે, માનું છું કે દારૂ ખરાબ જ વસ્તુ છે, દારૂ પીવાને કારણે ક્યાંક ને ક્યાંક મૃત્યુ થયું છે, પણ આ જે દેશી દારૂ છે એ દેશી દારૂ આ ગાંધીનગરમાં કે દહેગામમાં ચાલે છે શા માટે? કારણ કે પોલીસ અને જે પ્રશાસન તંત્ર છે
એ પ્રશાસન તંત્ર અને અહીંના જે નેતાઓ છે એ હપ્તાખોર છે. કારણ કે છેલ્લા 1.5 વર્ષથી હું આ દહેગામ ખાતે રહું છું અને દહેગામ ખાતે જોવા જઈએ ને તો 2 દૂષણ સૌથી વધારે છે. એક ખનન માફિયા એટલે કે માટી જે છે એ ચોરીને વેચે છે અને તેની સાથે સાથે આ જે દેશી દારૂના પીઠા. દહેગામનું આજે એક પણ ગામડું એવું બાકી નથી કે જ્યાં દેશી દારૂ ન મળતો હોય. અને જો સરકારને ખબર ન હોય તો હું દેખાડવા માટે તૈયાર છું. નિષ્પક્ષ અને નિસ્વાર્થ રીતે આ તમામ જે દેશી દારૂના જે પીઠા ચાલે છે ને એ તમામ પીઠા ઉપર આંગળી પકડીને લઈ જવા તૈયાર છું કે આટલી જગ્યાએ દેશી દારૂ વેચાય છે. જો સરકાર હપ્તાખોરી ખાલી બંધ કરી દે ને, આ હપ્તારાજ બંધ કરી દે ને, તો આજે જે માતા બહેનો જે વિધવા થાય છે એ કમસે કમ આ નવયુવાને જે આ લોકો જે મૃત્યુ પામે છે પોતાની યુવાની કાળમાં એ મૃત્યુ ન પામે. એટલે પહેલાં તો આ દેશી દારૂના જે પણ પીઠાઓ ચાલે છે એ પીઠા બંધ કરાવવાની જવાબદારી પણ સરકારની છે. તો આશા રાખીએ કે આ જે દંભ કરતી જે સરકાર છે, દારૂબંધીની જે મોટી મોટી બણગા ફૂંકતી જે સરકાર છે એ વાસ્તવિક રીતે કંઈક એક્શન લેશે અને જે પણ લોકો આની સાથે સંકળાયેલા છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી જે પણ કાયદાકીય રીતે જેની જોગવાઈ હોય એ જોગવાઈ પ્રમાણે દંડ કરશે. દરેક વ્યક્તિની જેમ મહેરબાની કરીને ઢાક પીછોડો ન કરતા અને જે ખરેખર ઘટના બની છે પહેલાં સ્વીકારવાથી સમાધાન આવશે, સ્વીકારવાથી એમાં બદલાવ કે પરિવર્તન આવશે. એટલે પહેલાં સ્વીકારો કે આ લઠ્ઠાકાંડ છે અને આ લઠ્ઠાકાંડમાં જે દારૂ છે એ દારૂમાં ક્યાંક કેમિકલ ક્યાંક અન્ય જે બાબતો હતું એ મિશ્રણ કરી અને પીવડાવવામાં આવ્યો ત્યારે આ લોકોના મૃત્યુ થયા છે. એટલે સ્વીકારવું જરૂરી છે. એટલે સરકારને પણ કહીએ છીએ, પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ, ઢાક પીછોડો ન કરો. જે પણ વાસ્તવિકતા છે વાસ્તવિકતા સ્વીકારી અને જે પણ બાબતોમાં આમાં સત્ય અને તથ્ય છે એ બહાર ઉજાગર કરો, જેથી કરીને આવી જે ઘટનાઓ બને છે અને જે પરિવાર પોતાના સ્નેહીજનોને ગુમાવી રહ્યા છે એ સ્નેહીજનોને ગુમાવે નહીં. આ જે સ્નેહીજનો જે ગુમાવ્યા છે એની સાથે અમારી સાંત્વના છે. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે ખભોથી ખભો મિલાવીને એમનો સાથ સહકાર અને સહયોગ આપીશું અને એના જે બાળકો છે એ બાળકોના શિક્ષણની જે જવાબદારી છે એમાં ચોક્કસપણે અમારી યથાશક્તિ પ્રમાણે અમે એની તમામ મોરચે તમામ બાબતોએ અમે એની મદદ કરીશું. જય હિન્દ, જય ભારત. ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.